ચલો આજે ઘરે બનવાની છે ગાર્લિક બ્રેડ. એના માટે લસણ ફોલવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો લ્યો આ છે લસણ ફોલવાની ચાલુ. બ્રેડનું પેકેટ આવી ગયું છે, ચીઝ આવી ગયું છે, બટર આવી ગયું છે, આ ચીલી ફ્લેક્સ છે, ચીલી ફ્લેક્સ આવી ગયું છે ને આ છે ગાર્લિક બ્રેડનો મસાલો સ્પેશિયલ. હવે જોઈએ કે ગાર્લિક બ્રેડ બને છે. ચલો જો લસણ ફોલીને તૈયાર થઈ ગયું છે. હવે જો હવે આ લસણને ખાંડી નાખશે, એકદમ પેસ્ટ જેવું કરી નાખશે. પછી બટરની અંદર આ પેસ્ટને મિક્સ કરશે બટરની અંદર. ચાલો આ લસણની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર ઉમેરવામાં આવશે બટર, ફૂલે ફૂલ બટર. બટર નાખી દીધું છે. હવે આને મિક્સ કરશે. આને મિક્સ કરવું પડે. આ એકદમ મસ્ત મિક્સ થઈ જાય ને, જો મિક્સ કરે. જો થોડું ગરમ કરી નાખાય ને, ગરમ કરે ને લિક્વિડ જેવું થઈ જાય. હાણ સીધી લેજો. હવે બટર અને લસણને ગરમ કરવા મૂક્યું છે એટલે બે એક રસ થઈ જાય. હમણાં બટર ઓગળી જાય પછી બરાબર હલાવીને મિક્સ કરી નાખવાનું. પછી એની અંદર આ નાખવાનું છે ચીલી ફ્લેક્સ અને આ મસાલો, ગાર્લિક બ્રેડનો મસાલો. ઓકે, આ તૈયાર થઈ ગયું છે લસણ વાળું બટર. એની અંદર નાખવામાં આવશે ધાણા. ઉપરથી નાખવામાં આવે. હું ચીલી ફ્લેક્સ અંદર નાખી જ દે. એની અંદર જ મિક્સ કરવાનું. હા, ગરમ લાગે ત્યાં બરાબર એકદમ મેલ્ટ કરી નાખવામાં આવશે ચીલી ફ્લેક્સ. આ ચીલી ફ્લેક્સ નાખો એની અંદર. હવે આવશે શેનો મસાલો? ગ્રીન ચીલી ફ્લેક્સ, ગ્રીન ચીલી ફ્લેક્સ, ઓરેંગાનો. નાખી દીધા ઓરેંગાનો. ઓલું રેડ ચીલી ફ્લેક્સ હતું, ઓરેંગાનો મસાલો. હવે આને કરી નાખશે મિક્સ. મિક્સ કરીને હવે બ્રેડ પર લગાવવામાં આવશે. પપ્પા ઉપરથી ન છાંટવાની જોઈએ. સેમ થોડું છે. આ મિક્સ છે, જો અલગ વસ્તુ છે. ઈ નથી. ના અલગ છે. નાખી દઈએ બધી. બ્રેડ તો ભાઈ તૈયાર નથી વાલું. હા દીકરા તૈયારી થાય ને, તૈયારીમાં જ છે બધું. હમણાં તૈયાર થઈ જશે. હવે મિક્સ કરશે ગાર્લિક બ્રેડનો મસાલો. આમાં નાખી અંદર ગાર્લિક બ્રેડનો મસાલો નાખી દીધેલો છે. ના ધાણા ઉપરથી નાખવાના. ઉપરથી પછી કઈ નાખી દેશું? છેલ્લે ઉપર ચીઝ નાખીને ચીઝ ની હારે. મને એવું લાગ્યું બટર ઓછું નો ઓછું પડે. હવે એ ઉપરથી નાખશે રેડ ચીલી ફ્લેક્સ ને બધી. એ ત્રણ મસાલા પછી ઉપરથી નાખશે. પછી તૈયાર થઈ ગઈ છે. હવે એમાં બટર પેપર, આની અંદર બટર પેપર મૂકી દીધું છે. તવીની અંદર, તવી જ કહેવાય, શું કહેવાય, કઢાઈની અંદર, નોનસ્ટિક ફ્રાય પેનની અંદર બટર પેપર મૂક્યું છે, જેથી આપણી બ્રેડ છે ને દાજે નહીં. આ છે અમૂલનું ચીઝ. જોઈને તો એવી જીભ લપલપે. મારી નહીં હો, મારા સિવાય અમારા ઘરમાં બધાની. એમાં ખાસ કરીને આની જો
આની નહીં, આ તો મારા દીકરો બધું જ કે મારો વાલો છે. આની આ જે અત્યારે લેસન કરવા બેઠી છે ને એને તો આમ ચીઝ જોવે એટલે આમ એમ થાય ટુકડા ને ટુકડા ખાય કાચે કાચા. બધા જ છોકરાને ચીઝ તો ભાવતું જ હોય. આ થઈ ગઈ ગાર્લિક બ્રેડ તૈયાર. હવે મારો નકુડો અને વિધિ બંને હમણાં ચાલુ થઈ જશે લેસન કરતા કરતા ખાવાના. સોસ, ગ્રીન ચટણી અને ગાર્લિક બ્રેડ. કેવી લાગી તમને? સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો. કેવું લાગ્યું તમને? તો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કેવી છે? સારી છે? વિધિ તું તો ટેસ્ટ કર તો ખબર પડે કેવી છે. સારી છે? ઓકે, વિધિ એમ કહી દીધું સારી છે. તોડીને ખાઈ જતો. હા તો ખાઈ લે ચાલ. બહુ ટેસ્ટી બની. ઓકે.